તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવી રહ્યા છે સટાસટી। છેલ્લા 36 કલાકથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ચોમાસાનો પ્રારંભ જ ખૂબ જ પ્રચંડ થયો છે। પૂરના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને હજુ તો આ શરૂઆત છે। આગામી 48 કલાક હજુ પણ ધોધમાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે મુશળધાર મુશ્કેલીથી હાલ તો કોઈ રાહત મળવાની નથી। સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રહાર। મુશળધાર કહેરથી હાહાકાર। અનેક તાલુકાઓમાં જળબંબાકાર। પ્રારંભમાં જ આફત આવી અપાર। સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી વરસી રહ્યો છે મુશ્કેલીનો વરસાદ। મુશળધાર વરસાદને કારણે હવે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા। ભાવનગરના પાલીતાણામાં 12 ઇંચ વરસાદથી ચારેકોર પાણી જ પાણી જોવા મળ્યું। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો। રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ તૂટી પડ્યો, જેને કારણે બુઢણા, લવરડા, ઢુંઢસર, ગુંદડા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ભાવનગરથી વલભીપુર ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે મુશળધાર વરસાદને કારણે બંધ થયો છે। ચમારડી પાસે આવેલા કોઝવેમાં પાણી ભરાતા હાઈવે બંધ થયો છે। રસ્તાઓ બંધ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભાવનગરના પોલીસ કર્મીએ કરેલા રેસ્ક્યુનો એક વિડીયો સામે આવ્યો। રૂપાવો નદીના પાણી ગામમાં ફરી વળતા લોકો ફસાયા હતા। કેડસમાં પાણી વચ્ચેથી એએસઆઈ એકલા હાથે લોકોને બચાવ્યા। 35 વિદ્યાર્થીઓ, 40 શ્રમિકોના જીવ એએસઆઈ હમુભાઈએ બચાવ્યા। ગ્રામજનોની મદદથી તમામ લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। ભાવનગરના વલભીપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। થાપનાથ ગામમાં ફરી વળ્યા કાળુભાર નદીના પાણી। ગામમાં ફસાયેલા 60 લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવાની સૂચના આપવામાં આવી હતી। વડોદરાથી એનડીઆરએફની ટીમ બોલાવી ગ્રામજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીના પાણી ગામમાં આવી જતા ગામ બેટમાં ફેરવાયું છે। તો મુશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે। ખારી અને ઘેલો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। મહત્વપૂર્ણ છે કે ભાવનગર અને વલભીપુર રોડ પર નદીના પાણી ફરી વળ્યા। ખારી અને કાળુભાર નદીના પાણીમાં રસ્તો ગરકાવ થઈ ગયો। ભારે વરસાદથી તારાજી સામે આવી છે। ભૂતિયા ગામ નજીક કોઝવે તૂટી ગયો છે। ભૂતિયા અને શેત્રુંજી ડેમને જોડતો રસ્તો તૂટી ગયો છે। ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની પાઇપલાઇન પણ તૂટી છે। રાત્રે ખારા ડેમમાંથી આવેલા પાણીએ આ તારાજી સર્જી છે। ભાવનગરના પાલીતાણામાં સતત વરસાદથી શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા એક ગેટ ખોલવામાં આવ્યો। જિલ્લા કલેક્ટરે નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે। ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે। પાલીતાણા તાલુકાના 5 અને તળાજાના 12 ગામને સાવચેત કરાયા છે। નદીના પટમાં કોઈ અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે। સતત ભારે વરસાદ પડવાને કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તળાજા અને પાલીતાણાના ગામડાઓને સાવચેત કરાયા, જેમાં નાની રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માથધાર, મેઢા ગામનો સમાવેશ થાય છે। ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાળા, સેવાડિયા ગામોને પણ એલર્ટ કરાયા છે। બોટાદના ગઢડાના ગોરડકા ગામે ધોધમાર વરસાદ પડ્યો। ગોરડકાની કેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। આખી રાત ધોધમાર વરસાદ બાદ અનેક નદીઓ બે કાંઠે વહી। ઉપરવાસના વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે। ગઢડામાં છેલ્લા 24 કલાકમાં 13.9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। અમરેલીના સાવરકુંડલાના ઘોબા ગામે ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ઘોબાથી ઠાંસા જવાના રસ્તે એક ખેતરમાં ખેત મજૂર ફસાયા હતા। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। 3 મહિલા સહિત 5નું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ખેત મજૂર ગઈકાલથી ફસાયેલા હતા। સૂચના મળતા જ નાયબ કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તમામને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા।
આ તરફ રેસ્ક્યુના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. એક વ્યક્તિએ યુવતીને ખભા પર બેસાડીને રેસ્ક્યુ કર્યું છે. વરસાદથી જળબંબાકાર વચ્ચે રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા. પાણી વચ્ચેથી ચાલીને વ્યક્તિએ યુવતીને બચાવી છે. ભારે વરસાદને કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ હતી. બ્યુરો રિપોર્ટ, TV9.